અમે આવ્યા જામનગરમાં। ગુજરાતમાં બધાય આગાહી છે તો બધાય ખાસ લઈને રહેજો। ખેડૂત લોકો વરસાદની રાહ જોતા હતા। મેઘરાજાએ મહેર કરી અને જામનગરમાં પણ શુક્રવારની સાંજથી લઈ અને શનિવારની સાંજ સુધી સતત ને સતત ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે। તો આ છે જામનગરની ગલીઓ। તો જો તમે જામનગરની ગલીઓમાં બજારોમાં પાણી ભરાઈ ગયા અને ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે અને લોકો પર ખુશી જોવા મળે છે। હવે આપણે પોરબંદર જિલ્લાની અંદર આજુબાજુના ગામડાની વાત કરીએ તો આજુબાજુ ગામડામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે। આ છે બિલેશ્વર। બિલેશ્વરમાં પણ ધીમી ગતિએ મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે। બરડા ડુંગરમાં પણ આજુબાજુના ગામડા વિસ્તારમાં ડુંગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ રહી છે। ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે। તેમજ ભાણવડ તાલુકાના પણ ગામડામાં વરસાદ ધીમી ગતિએ વરસી રહ્યો છે। અમારા મોડપરમાં પણ ધીમી ગતિએ વરસાદ ચાલુ જ છે અને હવે તો બિલેશ્વર મહાદેવ પાસે પ્રાર્થના કરીએ છીએ કે આ જ રીતે ધીમે ધીમે વરસી જાય મેઘરાજા, તો નદી નાળા તળાવ છલી વળે એવી ખેડૂતોની પ્રાર્થના।